બધાને જય અસાય વ્યાસ પરિવારમાં આપ સૌનું દિલથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, આવકારું છું। દર વીકે સમાજનું ગૌરવ એક પ્રેરણા બળ પૂરું પાડતું હોય, એક પુષ્પ સમાન કહી શકાય એ રીતના આપણે દર વીકે એક વ્યક્તિનું આપણે જે એક વાર્તાલાપ ગોઠવીએ છીએ। તો જ્યારે 11 વાગે જોકે તમને બધાને ખબર જ છે આજના વાર્તાલાપમાં કોણ છે। વાર્તાલાપની શરૂઆત, પરિચયની શરૂઆત કરતાં પહેલાં જ્યારે 11 વાગ્યાનો ટંકોરો પડી જાય ત્યાં સુધીમાં આપણે 2-3 મિનિટ રાહ જોઈએ, જેથી કોઈ જે જોડાવાના હોય તે જોડાઈ જાય। તો આજનો પરિચય એવો છે જે એક સમાજનું વૃક્ષ, એક પ્રેરણા બળ પૂરું પાડે એવા વ્યક્તિની વાત છે। તે પહેલાં એક એવી વ્યક્તિની વાત કરું કે જે ભવાઈની દુનિયાને દિગ્ગજ નામ કહી શકાય એવા કાશીરામભાઈ પ્રભાશંકરભાઈ પૈજા ખાખરાળા। તો એના વિશે વધુ વાત કરું એના પહેલાં તમને ફોટો બતાવું છું કાશીરામ દાદાનો। તમે ખાલી ફોટો જુઓ। આ છે વ્યાસ કાશીરામભાઈ પ્રભાશંકરભાઈ ખાખરાળા જે દાદા છે। આના વિશેમાં ટૂંકમાં મારે પરિચય આપવો છે। આ પરિચય આપવું ખરેખર જે ભવાઈ માટે જે ભોગ એક યોગદાન આપ્યું છે એવા વ્યક્તિની વાત છે। તો પરિચયમાં કહું, એક દિગ્ગજ ભવાઈ કલાકાર, ખાસ કરીને જે ભવાઈ નાટકો ઘણા બધા થતા, વેશ ઘણા બધા થતા, પણ જે તમને જે ફોટો બતાવ્યો જે કાશીરામ દાદાનો, તેમના કયા કયા વેશો પ્રખ્યાત હતા એના વિશે વાત કરું તો કન્યા વિક્રય નાટક, જેની અંદર નારસિંહનો રોલ ખૂબ જ સારો હતો। ઝંડાનો વેશ, લાલ બટાવ, ચાપરાજ હાડો અને પોરસાવાળો જે કાશીરામ દાદાના પ્રખ્યાત વેશો કહી શકાય। કાલ જ સાંજે કાશીરામ દાદાનો તેમાં યાદગાર ક્ષણો હતી, જેમાં ઝંડાનો વેશ, લાલ અને એમાં એક વેશ તમે જોયો હશે જે લાલ કલરના ડ્રેસમાં હતા, બરાબર, ચુનડી વાળી જીમી ટાઈપમાં હતી, એ લાલ બટાવ વેશ જે દેહરાન ઈરાનનો વેશ હતો। આ છે ગૌરવની વાત। હજી કાશીરામ દાદાની વધુ વાત કરું તો એક એવી વાત જે આપણને ગૌરવ અપાવે અને ભવાઈને નવી ઊંચાઈ તરફ લઈ જાય એવી વાત। તો દિલ્હી સરકાર દ્વારા ભવાઈ કલાકાર તરીકે 2 વર્ષની સ્કોલરશિપ પ્રાપ્ત કરેલી દિલ્હી સરકાર દ્વારા। પછી આગળ વાત કરું તો 1984 સાલ જ્યારે વડાપ્રધાન તરીકે હતા રાજીવ ગાંધી, એ સમયની વાત કરું તો ભારતીય યુવા કલાકારો, આખા ભારત દેશની વાત કરું છું, આ ભારતીય યુવા કલાકારોમાં કાશીરામ દાદા, આખા ભારતીય કલાકારોની વાત કરું છું દોસ્તો, આખા ભારતીય કલાકારોમાં જે કાશીરામ દાદા જે સિલેક્ટ થયા હતા ભવાઈ કલાકાર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે, ખરેખર આ ભવાઈ કલાકાર તરીકે મોટામાં મોટું બહુમાન કહી શકાય। હવે હજી આગળ વાત કરીએ તો રાજા રજવાડાની વાત, જે તમને ફોટો બતાવ્યો હતો, એ ફોટામાં જે તમે સાફો જોયો છે, સાફો, તો એની વાત કરું તો રાજાશાહીની વાત કરીએ તો રાજા રજવાડામાં જેને ભવાઈ ભજવેલી અને જેમણે ઘણા બધા પુરસ્કારો પ્રાપ્ત કરેલા, કહેવાય છે કે જૂનાગઢના છેલ્લા નવાબના વખતમાં જે માથે જે સાફો બાંધેલો છે એ સમયગાળાનો છે। આ છે કાશીરામ દાદાની વાત। કારણ કે જ્યારે વાર્તાલાપની શરૂઆત થાય
અને પરિવાર એક ગૌરવ અપાવી શકાય, સમાજનું ગૌરવ અપાવી શકે એ વાત થાય તો આ તકે કાશીરામ દાદાને યાદ કરવા જ પડે. અને એમના જ પુત્ર કાશીરામ દાદાના 3 દીકરા મનહરલાલ પૈજા, પ્રદીપભાઈ પૈજા અને દિલીપભાઈ પૈજા. ખરેખર ત્રણેય ભાઈ સારા એવા સાહિત્યકાર છે. તેમાં મોટા ભાઈ એવા મનહરલાલ કાશીરામભાઈ પૈજા એને આજે આપણે વાર્તાલાપના દોરમાં લેવાના છે. તો એનો ટૂંકમાં પરિચય આપું તો સારા એવા રેડિયો આર્ટિસ્ટ, તમે ઘણા બધા પ્રોગ્રામ રેડિયોના માધ્યમથી જોવેલા જ હશે. તે સિવાય આગળ વધુ તો એક નિવૃત્ત શિક્ષક અને મચ્છુકાંઠાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને મહામંત્રી. અને આ તકે હજી એક વાત કરતાં ભૂલી ગયો છો, કાશીરામ દાદાની વાત, કે જે મચ્છુકાંઠાના પ્રમુખ અને ટ્રસ્ટી પહેલાં હતા મચ્છુકાંઠાના. તો આગળ વધીએ તો સમાજના એવા સારા એવા પ્રેરણા સ્ત્રોત, સારા એવા મોટિવેશન પર્સન, વડીલ સમાન, જ્ઞાન સમાન, એક પુષ્પ સમાન કહી શકાય કે સમાજનું ગૌરવ અપાવી શકાય એવા મનહર દાદાને આજે વાર્તાલાપમાં લેશું. તો આપની સમક્ષ વડીલ મનહરભાઈ કાશીરામ પૈજા આવી ગયા છે. તો વાર્તાલાપની દોરની શરૂઆત કરીશું. તો માઇક હું આપું મનહર દાદાને કે સારી એવી વાત કરો અને સમાજને કંઈક પ્રેરણા આપો. ફેસબુકના માધ્યમથી મારા સાહિત્યને સાંભળનારા તમામ શ્રોતાજનોને આ મારા મનહર વ્યાસના જાજા હેતથી રામ રામ. મિત્રો, સાહિત્યની દુનિયામાં જેને મને પાપા પગલી શીખવાડી છે એવા મારા પિતાશ્રી સ્વર્ગસ્થ કાશીરામભાઈ પ્રભાશંકર, જેમના ચરણોમાં હું વંદન કરું છું. બીજું કે સાહિત્યની દુનિયાનો રસ એવો છે મિત્રો, સિદ્ધિ સદન સુંદર બદન નંદ નંદન મુદમૂલ રસિક શિરોમણી સાવરોને સદા રહુ અનુકૂળ. ભગવાન ગણપતિની આ વંદના છે. પછી બિન ધરત બરદાયની અને હંસન પર અસ્વાર જ્ઞાન શિરોમણી સરસ્વતી ને વંદવું વારંવાર. આ માં સરસ્વતીની સ્તુતિ, માં ભગવાન ગણાધિપતિ, ગણના અધિપતિની સ્તુતિ. અને હવે જેના થકી આ સૃષ્ટિ પર આપણે આનંદ કરીએ એવી માં કે માં ઉડીને ગઈ આભ પરે અને પડી હમંદર પાર. ગગડિયાના ગોખમાં મળી ખમકારા તારા ખોડિયાર. ગુણ કતું હું ગગડિયાની મેર કરજો મમડિયાની તટ હિરણને વાસ તમારો ધરો ગાજે ત્યાં એક ધારો તરવર ફૂલમાં વાસ તમારો મકે વાયુનું મેં કાણું. જણામાં જણકાર કરે તું નીરમાં ઘેરા નાદ કરે તું બગડામાં વડરાઈ ઘટાતું લાલ ગુલાબી વેલ લતાતું તરવરમાં કોપણીઓ તોચો પરમમાં પગણીઓ તોચો પીળો પટ આવડ્યો તોચો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થનથનમાં ગાજે વરસા નાદ ગગનમાં આહતી જ્વાલા માઈએ ગનમાં જાપ જપે તો હોય જગનમાં લગન હોય તો હોય લગનમાં પેઠી તો સ્વર્ગ પાતાળે ભોણ તણે તું રુદ્રે ભાડે સાદ કરે તો આવે સાહી ધાબડી આડી આવે ધાય. મેર કરે તો કોઈ મરે નહીં, ભૂંડા ડગલા ક્યાંય ભરે નહીં, વજીએ વગર જોતું કોઈ વેર કરે નહીં, કજિયા કે કંકાસ કરે નહીં. ને જીભે જીભે ખોડ જપતા જપતા રામ નામના થઈ જાય રડતા અંતરથી તું જાણસ આઈ બેલી થાજે તું બાઈ. ખરે વખતે જો તું ખપનું આવે તો આઈ બીજા કોણ વારે આવે. બિરેજ તારો હું કેમ વખાણું જોગની જાજી વાતનું જાણું. કાલા વાલા કરતા કરતા પ્રિય તારે પાડે પાયે પડતા કાળે બુદ્ધિ બેર કરી છે. ભીતરની કંઈ લાગ ભરી છે હૈયાની હોઠે નું આવે. દાદર શક્તિ કેમ સમજાવે આઠું જામ ભજી લઈ અંબા જગદંબન તોડશે જગદંબા. માં ખોડબાઈના ચરણોમાં વંદન. અને હવે સાહિત્યની દુનિયાની વાત કરી તો મિત્રો, વિધિથી કવિ સબ વિધિ બળે ને વામે સંશય નાહી. વિધિથી કવિ સબ વિધિ બળે વામે સંશય નાહી. નવરસ વિધિ કી સૃષ્ટિ મેને ખટરસ કવિની નવરસ કવિતાની માહી. ખટરસ વિધિ કી સૃષ્ટિ મેને નવરસ કવિતા માહી. ભગવાન બ્રહ્માજીની વિધિની આ સૃષ્ટિ છે એમાં કવિ કે 6 રસ છે, ખાટો, ખારો, તીખો, મોરો, કડવો અને ગયડો. પણ સાહિત્યની જે દુનિયા છે, કવિઓની જે દુનિયા છે એમાં 9 રસ છે. શાંત રસ, અદ્ભુત રસ, વીર રસ, ભયાનક, બીભીષ, કરુણા, શિંગાર, હાસ્ય. આ 9 રસથી કવિઓની કવિતા છે. તો કવિઓનું એમ કહેવાનું થાય છે મહાપુરુષોનું. અને સ્વર્ગસ્થ મોહનલાલ કેશવજીભાઈ
ભડિયાદના રહીશ એમણે એક દુહો સરસ મજાનો કવિ વિશે કીધું છે કે રખડી પડે રાન સકટ આ સંસારનું તે સાચી બતાવે શાન કે કવિ બેઠો કાગવે આ જગતનું ગાડું જેથી રખડી પડતું હોય, સંસારનું ગાડું જેથી અવડા માર્ગે જતું હોય ત્યારે કવિઓએ આ જગતને સાચી રાહ બતાવી છે. એનો એક પ્રસંગ છે મિત્રો કે જૂનો એક પ્રાચીન દોહો એમ કહે છે કે ચંદ છંદ પદ સુરકે અને દોહા બિહારી દાસ ચોપાય તુલસીદાસની અને કવિતા કેશવદાસ. છંદની દુનિયામાં કોઈ ચંદ વિદાયના છંદ બધાથી ઉત્તમ ગણાય. ચંદ છંદ પદ સુરકે મહાત્મા સુરદાસજીના જે પદો છે એના જેવા પદ કોઈના નથી, કારણ કે 1,25,000 પદ રચી જેને સુરસાગર નામનો ગ્રંથ આ જગતના ચરણે અર્પણ કરવો એવા મહાત્મા સુરદાસજી જેવા પદ કોઈએ લખ્યા નથી. ચંદ છંદ પદ સુરકે અને દોહા બિહારીદાસ, બિહારીદાસજી નામના જે કવિ થઈ ગયા એણે જે દોહા કીધા છે એવો દોહો હજી સુધીમાં કોઈનો છે નહીં. દોહા બિહારીદાસ ચોપાઈ તુલસીદાસ કી અને કવિત કેશવદાસ, કેશવદાસજી નામના કવિએ જે કવિત કર્યા છે મહાત્મા તુલસીદાસજીને ચોપાઈથી તો કોણ હોઈ શકે. તો મહાત્મા તુલસીદાસજીની ચોપાઈ વિશે જેટલું કહીએ એટલું થવું છે. તો આ બધા જે કવિઓ છે એમાંના રસિક બિહારી નામના કવિની વાત છે કે એણે એક દોહો લખ્યો છે કે તંત્રીનાદ કવિત રસ સરસ રાગ રતિરંગ અન બુડે બુડે અને તરે જે બુડે સબ અંગ. તંત્રીનાદ એટલે વીણાના નાદ, સંગીતનો નાદ, એમાં જે બરાબર આ બુડી ગયા. અને કવિત રસ એટલે કાવ્યોની રચના જેણે કરી, જેને ભગવાનને સમર્પિત કરી. દાખલા તરીકે વાલ્મીકીજી, તુલસીદાસજી, સુરદાસજી, મહાત્મા ઈશ્વરદાસજી, મહાત્મા નરહરદાસજી, આવા મહાપુરુષોએ જે કાવ્યોની રચનામાં લીન થઈ ગયા તે કવિત રસ સરસ રાગ રતિરંગ. સરસ રાગ કેનો કે રાગ નરસિંહ મહેતાનો જે અંદર બુડી ગયા કે જેનો કેદારો સાંભળ્યા પછી ભગવાનને એને ગળામાં હાર આપવો પડે એવી રાગ. અને રતિરંગ એટલે શું? ભગવદ વિષયક શિંગારસ, બીજો નહીં. જેમ કે ગોપીઓ ભગવાનના પ્રેમમાં પાગલ થઈ ગઈ તો એ તરી ગઈ. કવિતરસ એટલે નારદજી વીણા કાયમ વગાડે અને હરિના ગુણમાં નિમગ્ન રહેતા એ ભવસાગર થઈ જાય નારદજી, બરાબર. અને જેને જેને કવિતામાં બુડ્યા એ પણ તરી ગયા. તો કવિતરસ સરસ રાગ રતિરંગ અનબુડે બુડે અને તરે જે બુડે સંગ. આમાં જે ડૂબ્યા એ તરી ગયા અને જે નથી ડૂબ્યા એ ડૂબી ગયા, એમ આ કવિ બિહારીદાસજીનું કહેવાનું થાય છે. હવે એનો સરસ પ્રસંગ છે કે આમેરના રાજા જયસિંહ એક કન્યાને પરણીને લઈ આવેલા. બને છે એવું કે મહારાજ એના પ્રેમમાં એટલા બધા પાગલ થઈ જાય છે કે 1 વર્ષ સુધી મહારાજ જયસિંહજી પ્રજાને મળતા નથી અને પ્રજા બેહાલ થઈ જાય છે. તો હવે આ મહારાજ સુધી વાત કોણ પહોંચાડે? ત્યારે ત્યાંના દીવાનોએ કવિ બિહારીદાસજીને કીધું કે તમે એકાદ એવા દોહાની રચના કરો જેનાથી રાજવીની આંખ ઉઘડે. ત્યારે કવિ બિહારીજીએ એક દોહો લખી અને પ્રધાનને દીધો. પ્રધાને એ દોહો જે માલણ ફૂલના ગજરા લઈ જાય ને મહારાજની જે સૈયા બિછાવે ફૂલથી એમાં વચ્ચે કાગળમાં એ દોહો એણે મૂકી દીધો. બરાબર સમય થઈ જાય, મહારાજ પોઢી જાય છે. પણ અમુક સમયે ફૂલ કરમાઈ ગયા પછી મહારાજને વાહામાં આ કાગળની સેજ પત્તી લાગે છે. ત્યારે મહારાજ જોવે છે તો આ તો કાગળ, એને ઉઘાડીને કાગળ જોયો તો અંદર એક દોહો લખેલો. દોહોના શબ્દો કંઈક એવા છે, નહીં પરાગ નહીં મધુર મધુ નહીં વિકાસ એહિકાલ અલી કલિહિતે બાંધો. પછી આગે કોણ હવાલ? મહારાજે દોહો વાંચતા ફેરી એમ લાઈટ થઈ ગયા. હા આ શું થયું? સવારમાં દરબાર ભરે છે. દરબાર ભર્યા પછી મહારાજ જાણ કરે છે કે ભાઈ આ દોહો કોણે મોકલો છે? જેણે દોહો મોકલો એને મારી સમક્ષ હાજર કરો. હું બહુ પ્રસન્ન થયો છું અને મને આ દોહો બહુ ગમે છે. ત્યારે રસિક બિહારીજીને ત્યાં હાજર કરવામાં આવે છે. ત્યારે આ રસિક બિહારીજીને મહારાજ જયસિંહ એમ કહે છે કે રસિકજી બિહારીજી તમે દોહા લખો અને એક દોહાની હું તમને 1 સોનામાં આપીશ. તો રસિક બિહારીએ આવા 700 દોહા લખ્યા. એ 700 દોહાની જે રચના છે એને રસિક બિહારીની બિહારી સત્સઈ કહેવામાં આવે છે. એટલે કવિઓ છે ને, કવિઓ જેના કંઠમાં અને આરોપી ઇસ્માળ
એ મરે નહીં મહીપાળ જસનામી જાંબુના ધણી. કવિઓએ જેના કંઠમાં વરમાળ આરોપી દીધી એ આ જગતમાં જીવિત છે. કારણ કે દાતાને કવિ કો દિયા તો કવિ ગયા સો ખાય, પણ કવિને દાતા કો દિયા वो જુગતે ન જાય. દાતારોએ કવિઓને જે આપ્યું એ કવિ ખાઈ ગયા છે, પણ કવિઓએ દાતારોને જે આપ્યું છે એ આજની તારીખમાં આજના સમયમાં ઇતિહાસના પાના માથે અમર છે. આવા અનેક કવિઓ આ સૃષ્ટિ ઉપર વિચરે છે. કારણ કે કામન લવણ કવિ બચન ચિત્ત હરને કો ઠોર, પણ વેધુરો કવિ મન વેધુઓ વો કામનને વો કવિઓર. ઘર ઘર કામન કઉ ઘણા પણ મન રંજણા કોક ઠોર, વેધુરો મન વેધુઓ વો કામનને વો કવિઓર. આવા એક કવિના જીવનની સત્ય ઘટના છે. કવિની કલ્પના કેટલી હોય એમ તો જુઓ કે એક મંદોમદ ગજરાજ જેની સમાજ આખો સમાજ હતો, શિરે હાથી તણો શિરે તાજ હતો, જળતો મદ કુંભ અખંડ મહી વિંધ દીપાવણ હાર હતો, નિરખી એનું શ્યામલ અંગ સદા નગ કાજળનો શરમાઈ જતો. આ કાજળનો જે પહાડ છે, ટૂંકમાં પહાડની ટૂંક હોય એવું એક મંદોમદ ગજરાજ આમ હાયલો આવે છે. સામે બે કવિરાજ આમ હાલ્યા જાય છે અને બને છે એવું કે હાથી ધરતી માથેથી ધૂળ લઈ અને પોતાના શરીરને માથે આમ નાખે છે. ત્યારે પેલો કવિ ઓલા કવિને પ્રશ્ન કરે છે કે દધીસુ તો જાકે લલાટ મેં અને અરી ફોજો ને મેં કરી ફોજો ને મેં સુરવીર જગત આખી તાકુ નમે રજક્યું ડાળ તો શીર. કે આ આખું જગત જેને નમે આવા હાથી અને દુશ્મનોની જે ફોજ ચડે એમાં તો આ સુરવીરમાં ગણાય. કારણ કે હાથીની સવારી હોય તો આ હાથી પોતાના શરીર માથે ધૂળ કેમ નાખે છે? એટલે બીજા કવિએ તરત જ એને જવાબ આપ્યો છે કે ભાઈ એ ધૂળ નાખે છે એનું કારણ એ है કે गजराज ढूंढो थे धूड़ को અને કારણ यही काज जही रज से ऋषि पत्नी तरी सो ढूंढत है गजराज. गज डारत है धुन गज डारत है धूल तन अपने के काज જે રજ से ऋषि पत्नी तरीને સોય ઢૂંઢત હે ગજરાજ. કે આ એ જગ્યા છે કે ભગવાન રામ મુનિ વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કરાવી અને જનકપુરના માંડવે સીતા સ્વયંવરમાં જતા હતા અને વચ્ચે જે પથ્થર પડેલો અહલ્યા એના ઉપર ભગવાનના પગની ચરણની રજ લાગી અને જે શિલામાંથી અહલ્યા થઈને એનો ઉદ્ધાર થઈ ગયો. આ એ જગ્યા છે. એટલે ગજદાર થયે ધૂળ તન અપને કે કાજ જે રજ છે ઋષિ પત્ની તરી ને સોય ઢૂંઢતે હે ગજરાજ. એ હાથી આ ધૂળને ગોતે છે કે જો એ ધૂળ હોય ને મારી માથે પડે તો જેમ અહલ્યાનો ઉદ્ધાર થઈ ગયો એમ મારો પણ ઉદ્ધાર થઈ જાય. ત્યારે બીજા કવિએ એને જવાબ દીધો કે તો મારે એને કહેવું પડશે કે ગજ કાં તું ઘેલો થયો, ગજ કાં તું ઘેલો થયો અને બિન બરસા કી આસ જે રજ છે ઋષિ પત્ની તરી वो तो गई राघव के पास. હે હાથી, જે સમયે ભગવાન રામ ત્રેતા યુગમાં થઈ ગયા એ સમયમાં જે રજ એ તો દળમાં ઘણી વખત ઉડી અને ભગવાનની પાસે પહોંચી ગઈ છે, તું કાં ગાંડો થયો? ત્યારે હાથી એને જવાબ પૂછે છે, કવિઓને કહે છે. કવિ હાથીને બોલાવે કારણ કે કવિની કલ્પના છે. એણે હાથીએ જવાબ દીધો કે ભાઈ તમે મને તો પૂછો કે હું શું કામ ધૂળ નાખું છું એમ. એટલે એ હાથીએ એમ કીધું કે મેરું ચૂડ મત કે નથ ભઈ, મેરો ચૂડ મટ કે નથ ભઈ અને દાંતન કી ભઈ ચૂડ મેરી ચાલ મતવાલી લે ગઈ ઉનકાર ડાર તું ધોડ. મારું જે મોતિયારું મેરા મોતી મટકે નથ ભઈ અને દાંતન કી ભઈ ચૂડ મેરી ચાલ મતવાલી લે ગઈ ઉનકાર દાળ તો હું ધૂણ. કે મારું જે મોતી હતું એ નથડી થાય છે અને મારા જે દાંત છે એનો ચૂડલો થાય છે અને મારી જે ચાલ છે એ પદમની સ્ત્રીને એનો ઇલકાબ આપે છે કે આ સ્ત્રી જેવી મંદોબત ચાલ છે, એના કારણે હું આમાં ધૂળ નાખું છું. તો આ કવિઓની કલ્પના છે અને કવિઓએ આ જગતમાં એટલી બધી રચના કરી છે કે આપણને વાંચતા એમ થાય કે વાહ વાહ વાહ. પણ એ જો કવિ ઉત્તમ હોય તો નકે ચાર તુકના ચોકડા જોઈડે કવિ નવ થવાય, પિંજણ કાઢે રાગ એને વાજુ ન કહેવાય. પિંજણ હલાવો તો એમાં રાગ નીકળે પણ એમાં તમારે સરગમ વગાડી હોય માલકોશની ભોપાલીની તો એ વાગે નહીં. એમ ચાર તુકના ચોકડા જોઈડે કવિ નવ થવાય, પિંજણ કાઢે રાગ એને વાજુ ન કહેવાય. પણ કવિતા તો એવી કહેવાય. કવિતા અને કામિની આ બે અમૂલ્ય ગણાય. કવિતા અને કામિની આ બે અમૂલ્ય ગણાય. પતિ અને મતિ હીણો પામતા એની કિંમત કોડીની થાય. કવિતા અને કામિની બે અમૂલ્ય ગણાય. તો એવી અમૂલ્ય કવિતા હોય એને કવિતા કહેવાય. એક ભમર એક રાખના ઢગલામાંથી આમ બેહે અને પાછો ઉડી જાય છે, બેહે અને પાછો ઉડી જાય છે અને સામે કવિ બેઠા લાય છે. એને વિચાર આવ્યો
કે આ ભ્રમર રાખ માથે બેહીને કેમ ઉડી જાય છે, આ ભ્રમર રાખ માથે બેહીને ઉડે છે કેમ? એટલે એક કવિએ એને જવાબ દીધો કે અહીંયાથી એક કેતકી અને રહતે ઉની કે સંગ પ્રીત નિભાવવાને કારણે એના ભસ્મ લગાવત અંગ. કે ભાઈ અહીંયા એક કેતકીનું ઝાડ હતું અને એ ઝાડ કોઈ કાળે થઈ અને હરગી ગયું. ભ્રમરને કેતકીમાંથી બહુ પ્રેમ હોય, એ હરગી ગયું ને એની જે રાખ પડી છે તો એ રાખને પોતાના શરીર માથે લગાવી અને પ્રેમની સાબિતી આપે છે. અહીંયાથી એક કેતકી રહેતે તે ઉની કે સંગ પ્રીત નિભાવન કારણે અને ભસ્મ લગાવત અંગ. પોતાની પ્રીત સાબિત કરવા માટે અંગ માથે આ ભસ્મ લગાવે છે. ત્યારે કવિ એને એમ કહે છે બીજા કવિને કે પ્રીતથી તો સાથ ક્યું ન જલા. એને જો પ્રેમ હતો ભ્રમરને તો એની યારે મરી કેમ ન ગયો, હરગી કેમ ન ગયો? પ્રીતથી તો સાથ ક્યું ન જલા અને મરાન ઉની કે સંગ. આ તો પ્રીત લજાવવાને કારણે ભસ્મ લગાવત અંગ. આ તો પ્રીતને લજાવી રહ્યો છે, હવે શું છે એમ. ત્યારે પછી બીજા કવિએ એને જવાબ દે છે હામો કે ઉસ દિન ભ્રમર ઘર ન થા, ઉસ દિન ભ્રમર ઘર ન થા નહીં તો જલત ઉની કે સંગ. આ તો પ્રીત નિભાવવાને કારણે ભસ્મ પહોંચાવત ગંગ. આ તો પોતાની પ્રિયતમા કેતકીની જે રાખ છે એને ભ્રમર પોતાના ઉપર લગાડી અને માં ગંગાના કિનારે જવા ઈચ્છે છે. કારણ કે હેકણ કટરો હાડરો નો ગંગાના તટ જાય તો માનવીયા કુળમાય ભૂતનો સર્જે ભાગીરથી. આ ભાગીરથીના તટ ઉપર જઈ અને એ જે રાખ છે ને એમાં એ નાખી દે અને એની જે પ્રિયતમા છે એનો ઉદ્ધાર થાય છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં માં ગંગાનું બહુ મોટું છે. નમો માત ગંગા સદા શિવ રાની, નમો માત ગંગા દયા દીઠ દાની, નમો માત ગંગા જટા જૂટ વાસી, નમો માત ગંગા મહાપાપ નાસી, નમો માત ગંગા જપે નિત નામા, નમો માત ગંગા સિદ્ધે સરોકામા, નમો માત ગંગા તય તાપ હારી, નમો માત ગંગા સદા શ્રેયકારી, નમો માત ગંગા પૂજનતા મુનિંદમ, નમો માત ગંગા સદા સુખકંદમ, નમો માત ગંગા તું હી હો અનાદિ, નમો માત ગંગા જપે સોન કાદી, નમો માત ગંગા ઋષિકેશ રાજે, નમો માત ગંગા મહામોહ રાજે, નમો માત ગંગા યહી એક આશા, નમો માત ગંગા અને કટા કાલ પાસા, જગત ઉદાહરણ જાનવી હરદમ પૂરણ હામ, શાંતિ કરણ શુભ સરોદન મોહન મન અભિરામ. ભડિયાદ નરેશ મોહનભાઈ વ્યાસે આ ભગવતીનો ભુજગી જાતિનો છંદો છે. આ ગંગા છે એ ગંગાના 4 વિભાગ છે. એક હાથ કે 1.5 હાથ ગંગાની જે જગ્યા છે એને ગંગાનો તટ કહેવાય અને 1.5 હાથ પછીની જે 100 હાથની જગ્યા આવે એને ગંગાનો ગર્ભ કહેવાય અને એ 100 હાથ પછીની 150 જે હાથની જગ્યા આવે એને ગંગાનું તીર કહેવાય અને અહીંયાથી 2 કોષનો જે વિસ્તાર આવે એને ગંગાનું ક્ષેત્ર કહેવાય, ગંગા ક્ષેત્ર કહેવાય. આ ગંગાના તટને માથે થઈ અને એક આમ બપૈયો ઉડતો જતો હતો અને એક પારાધીએ બાણ માર્યું, ઠઠ્ઠા કરીને માર્યું, પણ કવિ બચન કામન નયન ઓર ધનુર્ધર કો બાણ છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ માન. કવિ બચન કામન નયન ઓર ધનુર્ધર કો બાણ છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોનું પ્રમાણ. એ કઠઠ્ઠા કરતું બાણ બપૈયાના માથે લાગી ગયું. બપૈયો ઉલરી અવળો થઈને ગંગાના તટમાં માં ગંગાની ધારામાં પડી ગયો, પણ પડતાની હારે ગંગાએ બપૈયાએ અધર ચાંચ કરી આકાશની સામે મીટ માંડીને ચાંચને બંધ કરી દીધી. બીજા પક્ષીડા કહેવા માંડ્યા, પાણીના જે જીવડા છે કે આ ગંગા છે, આનો એક બૂંદ જો જીવનના છેલ્લા શ્વાસમાં આપણા શરીરમાં જાય તો આપણો સ્વર્ગમાં ઉદ્ધાર થઈ જાય. તો બપૈયા તું આમાંથી એક બૂંદ પાણી કેમ નથી ગળતો? ત્યારે બપૈયો એને જવાબ દે છે કે મારા કુળની રીત છે કે સ્વાતિના નક્ષત્ર સિવાય અમે પાણી પી ન શકી, કારણ કે બ્યાદ બિંદો પપીહરો અને પેડો ગંગાજળ માય, જીવન દીક હે ઉશિકા, જીવન દીક હે ઉશિકા, કે જે ન ચાલે પોતાની રીત, પોતાના પર્યા તણા, જેને નેવડ પગમાં ન હોય એ કુળ હીણા નર કોઈ એને કાઉ ઠપકો કલ્યાણમર. જેને પોતાના કુળની પરંપરા ન હોય, જા કુળ મેં જા રીત હે, તા કુળ મેં તા અભ્યાસ, મચકચ ધલ મેં ચરે અને પંછી ઉડે આકાશ. પંછી આકાશમાં ઉડતો હોય એને કોઈ શીખડાવવા જતું નથી, પણ એના કુળની એટલે બપૈયાના કુળની રીત છે. પપૈયા આકાશની સામે જોઈને મીટ માંડી દીધી અને ચાંચને બંધ કરી દીધી, કારણ કે એનો સ્વભાવ એવો છે કે સ્વાતિના નક્ષત્રો સિવાય એ પોતે પાણી પીતો નથી. તો આ કવિઓની રચના છે અને આ કવિઓ એક રચના બતાવે છે કે કહાં કરે બેરી પ્રબલ ને જો સહાય બલવીર, કહાં કરે બેરી પ્રબલ ને જો સહાય બલવીર, 10,000 ગજ બલ ઘટો ને ઘટોની 10 ગજ શીર. જો ઈશ્વરની કૃપા માણસને માથે હોય અને એની દયા હોય તો ગમે એવો પ્રબળ દુશ્મન
દુશ્મન હોય પણ તમારો વાળ વાંકો કરી શકતો નથી. કારણ કે સતી દ્રૌપદીને જે સમયે કૌરવોની સભામાં ચીર ખેંચતો હતો દુશાસન, ત્યારે આ દુશાસન છે એ દુશાસનનું 10 હાથીનું ગજબળ હતું. એ હાથીના બળવાળો દુશાસન દ્રૌપદીના 10 ગજના ચીરને ખેંચી ગયો નથી. કહા કરે બેરી પ્રબળ જો સહાય બલવીર 10,000 બળ ઘેટો અને ઘેટોની 10 ગજ સીન. આવો એક પ્રસંગ છે. એક ઝાડમાં એક પક્ષી હોલો અને હોલી રહે છે. બને છે એવું કે શિકારી એને મારવા માટે આવે છે અને આથી કઠ કરીને આમ ધનુષ્ય તાણીને શિકારી ઊભો રહે છે. ત્યારે હોલી હોલાને કહે છે કે શિકારી આવીને ઊભો રહ્યો છે અને આપણું મોત નિશ્ચિત છે, તો શું કરવું કે હાલો ઉડી જાય. તે ઉડવા માટે જે આમ આભને માથે નજર માંડે તે ઉપર બાજ ચકર 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 આંટા મારે. સામે શિકારી છે, ઉપર બાજ છે. ત્યારે હોલાને કહે છે ઉડ જન કી બાજ સિંચાન ગ્રહી તલ ખેંચ કબાના રહ્યો ભીલરે બાપરી હોલરી પીયું કે વિનવે અબ તો સમરો મુરલીધર રે પણ કાલ કો કાલ ભોરી દિશો દગા બાજકુ લાગી ગયો સરરે જિનકુ રક્ષપાલ ગોપાલ ધની બલવંત ઉસકુ ડરા કહા ડર રે. બને છે એવું કે એ શિકારી જ્યાં ધનુષ ખેંચીને ઊભો છે એ જ સમયે આમથી એક હરફ નીકળે છે અને એ હરફ એ શિકારીની પિંડી માથે ડસ મારી દે છે. એ ડસ લાગ્યા ભેરો એ જે શિકારી છે એના હાથમાંથી એમનામ કબાનમાંથી તીર છૂટી જાય છે અને ઉપર જે બાજ ચકર બાજ ફરતો છે, અહીંયા બાજ વિંધા જાય છે, અહીંયા શિકારી મરી જાય છે. આ ભગવાનની દયા હોય તો આ બધું શકે. કવિઓ જેના કંઠમાં આરોપે યશમાળી મરે નહીં મહિપાળ જસનામી જાંબુના ધણી. કવિઓ જેના કંઠમાં અને આરોપે યશમાળી મરે નહીં મહિપાળ જસનામી જાંબુના ધણી. આ અનેક કવિઓ, ભક્ત કવિઓ, એના જેટલા પ્રસંગો તમે વર્ણો, આ સૌરાષ્ટ્રના સાહિત્યમાં ઘણા પ્રસંગો છે કે એક સમય એવો હોય છે કે કડક ધરતી જહાં આકરી ખડગની ડુંગરા ડુંગરીને કરાડા મુકુટસા મંદિરો ધરી ગાજતા ગગન ઊંચા પહાડો ગેર ગૌરવથી ગાંડી જ્યાં નેહમાં ખડકતી દૂધની પીસજણી ભારતી ભવની વંદુ તનિયા વળી તન ધન હો ધની સૌરાષ્ટ્રની તરની ભક્ત નરસિંહજીઓ નાચીયા શેખમાં સંપદા પાયમો જ્યાં સમાધિ સુદામો વીર ગાંધીને દયાનંદ જ્યાં નીપજા જતી સતી સુરનો વિભો ગામ ગામે ઊભા સ્તંભ પોકારા જુએ ગાથા સુરની વર્ણી અને ભારતી ભવની વંદુ તનિયા વળી અને તને ધની હો ધન્ય સૌરાષ્ટ્રની ધરણી. સૌરાષ્ટ્રની આ ભાતીગઢ ભૌમકા જેના નોખા નોખા પરગણા, એ કેવા પરગણા કે હાલાર, ઓખામડી, નાઘેર, ગીર, સોરઠ, કાઠિયાવાડ, બાબરિયાવાડ, મચ્છુકાંઠો, પાંચાળ, હાલાર, ઝાલાવાડ, આ બધા જે નોખા પરગણા છે એ પરગણા કેવા છે કે 5 કે 7 વર્ષના ચારણના દીકરી ભગવતી માથે ભેડિયો ધારણ કર્યો, એમાં નોખા રંગના જેમ બૂટા લગાવી દીધા હોય, ભરી લીધા હોય. એ બૂટાથી જેમ ભેડિયો એનો શોભાયમાન થતો હોય, જેમ રૂપાળો લાગતો હોય, એવી આ સૌરાષ્ટ્રની ભાતીગઢ ભૌમકા નોખા આપણા પરગણાથી રૂપાળી લાગે છે. એમાં ગાંડીગીરનો એક નેહની વાત છે કે ગાંડીગીરના નેહડાની બાજુમાં હાવજની આમ એક બખોલ એટલે બોર્ડ કહેવાય, હાવજનું ઘર હોય એને બોર્ડ કહેવાય. અને ડાલા મથો હાવજ કે જે હાવજને જોયા પછી માણસને હુરાતન પેદા થાય. રક્ષક તું રેવા ચરણો અને નિજ તું સ્થાન ઉતંગ સમરતા સૌરે નીપજે અને જેહી ઉપજાવે સમાન. જે તમને સમાન ઉપજાવી દે અને ગરેડી જેવું જેનું કાંધ હોય ડાળા મતો હાવજ કેસવાળી ઝાટકે અને આમ કદાચ હુંકારો કરે તો 3 ગૌ માથે થઈને જેનો અવાજ સંભળાય અને વિહક ગોરીઓની સાઈઝ ફરતી હોય અને જે ઘોઘરો સંભળાતો એવો જેનો ઘોઘરો સંભળાય અને આવો ડાલા મતો હાવજ લોખંડની ખીલા જેવો એના જેવા જેના દાંત અને પૂંછડો ઝટકારી અને આ બોર્ડમાં રહે અને બને છે એવું. એ બોર્ડમાં સિંહણને પ્રસ્તવ થાય છે, 2 બાળકનો જન્મ થાય છે. સિંહણના બચ્ચાને પઠ્ઠા કહેવાય અને બાજુમાં એક શિયાળિયાની બખોલ. એ બખોલમાં શિયાળીને પ્રસ્તવ થયો, એને 2 બચ્ચા જન્મમાં. કાળક્રમી થોડોક સમય થાય છે, સવારનો પોર હોય છે, શિયાળાનું ટાણું હોય છે અને જે સિંહના બચ્ચા રમતા હોય છે એટલે સિંહમું જોઈ અને મરક દાંત કાઢે. એક દી સિંહે ન બોલ્યું, બીજે દી પાછી દાંત કાઢ્યું. પછી સિંહણને પૂછ્યું સિંહણને કે તું મારી સામે આમ મરકીને કેમ દાંત કાઢે? ત્યારે સિંહણે એને કીધું કે આ બચ્ચા જુઓ કે હા બચ્ચા તો છે, તો કે આ જે તાકાત છે, આ બધું જે છે એ મારા ધાવણનો પ્રતાપ છે. સિંહ કે એમ કે હા, ભમ પરખો ઠકરાને બીજ પરખો કોણ
ભવિણ ભલાનો નીપજે નર તુરી અને અન્ન. આ છે ને એ મારા ધાવણનો પ્રતાપ છે. ત્યારે સિંહે એને કીધું વાત સાચી છે તારી સિંહણ, પણ મારું લોહી છે એમાં, મારા કુળની રીત છે ને એટલે આવા હા છે બચ્ચા. તો કે ના એવું નથી, મારા ધાવણનો પ્રતાપ છે. તો કે નક્કી કરો. બાજુમાં શિયાળીની બખોલ ન્યા બે બચ્ચા હતા. એ બચ્ચાને અરસપરસ બદલાવી નાખ્યા. શિયાળીના બચ્ચા સિંહણને ધાવવા માંડ્યા, સિંહણના બચ્ચા શિયાળીને ધાવવા માંડ્યા. કાળ કરી ક્રમે કરીને માસ એકાદ માસ જેવો ગયો તો શિયાળીના બચ્ચા તો ભાઈ સિંહણને ધાવે. પછી અદકું પાથરનું ઊંચું ભણ્યું, વઢકણી વગર છોકરો જઈનો પછી તો ફાટીને ધુવાણે ગયા શિયાળીના બચ્ચા. અને સિંહના બચ્ચા શિયાળીને ધાવે એટલે ખરહુલિયા થઈ ગયા બિચારા, હાવ ખરહુલિયા. ત્યારે સિંહણ સિંહ આમું જોઈને મરક મરક દાંત કાઢીને કહેશે કે જુઓ આ મારા દૂધના પ્રતાપનું કારણ. ત્યારે સિંહ સિંહણને કહેશે કે સિંહણ દો દો બરછી બાંધ કે ને સભી કહાવત સુર, દો દો બરછી બાંધ કે અને સભી કહાવત સુર, મામલા મચે તબ દેખો કિસી કે મુખમાં હૈ નૂર. ખરાની ખરે ખબરું પડે. સિંહણ ટાણા વિનાની ખબર ન પડે કે ભલે એમાં કુદરતને વાત રાખવી છે, ઈશ્વરને વાત રાખવી છે. હાથીનું એક મદનિયું નીકળ્યું. એ હાથીનું મદનિયું નીકળ્યું એટલે સિંહે સિંહણને કીધું કે હવે તારા ધાવેલા છે ને તું મૂક, હમણાં ખબર. એટલે સિંહણે ફેંટાયો ને શિયાળાના બચ્ચા જેને મદનિયાના પગે ચોંટ્યા એટલે મદનિયા એ ઉપાડીને આમ આભને માથે પછાડ્યા. એક નાળાવા જઈને એક શિયાળાના બચ્ચાનો ભૂકો નીકળી ગયો. ત્યારે સિંહે સિંહણને કીધું કે હવે જોઈએ આ શિયાળીના ધાવેલા છે ને એને, પણ એને જે આમ વાંભ કરી સિંહે આમ વેતા મૂક્યા. પણ બચુભાઈ ગઢવી વઢવાણવાળા એમ કહેતા કે સિંહ, સર્પ અને ક્ષત્રિય એ પાછો હટે એટલે વાયર કરે, એમાં બે મત નહીં. એ પાછો હટી ને ઘે 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 કરીને એક જ થાપો માર્યો ને મદનિયાના લાંબો લોહ કરીને પાડી દીધો. તે સિંહે સિંહણને કીધું કે દૂધ પીએ કાઉં થઈએ, દૂધ પીએ કાઉં થઈએ અને કુડવેડ બળ મકરંદ. જેનો બાપ શિયાળો એનાથી મેંગણ કાઉં મરદ. જેનો બાપ શિયાળો હોય એ હાથીને ન મારી હગે સિંહણ. તો આ કવિઓની જે કલ્પના છે તો કવિ વચન કામન નયન ઓર ધનુધર કો બાણ, છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ. આ કવિઓએ આ જગતને ઘણું આવ્યું છે. ભક્ત કવિઓ અને સામાન્ય કવિઓ, પ્રાકૃત કવિઓ, પણ એને આ જગતને આપ્યું છે. કવિઓની જો રચના કહીએ, મેં કીધું તો પેલું કે તુલસીદાસજીની જે ચોપાઈ છે એના વિશે અકબરે એમ પૂછેલું એક વખત કવિઓની સભા ભેરી કરીને કે સમયમાં, વર્તમાન સમયમાં કયા કવિની સર્વશ્રેષ્ઠ રચના છે. ત્યારે મહાત્મા સુરદાસજીએ એમ કીધું કે મારા પદની સર્વશ્રેષ્ઠ રચના છે. ત્યારે અકબરે એને એમ પૂછેલું કે મહાત્મા સુરદાસજી તો તુલસીદાસજીના જે ચોપાઈ છે એ શું છે એમ. ત્યારે સુરદાસજી એને જવાબ આપ્યું એ પદ નથી, એ કાવ્યો નથી, અને એ તો મંત્રો છે. એ બધા મંત્ર છે. એમાંની એક આ ચોપાઈ છે તો કે ધીરજ ધર્મ મિત્ર અરુણારી, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપદ કાલ પરિકુ અહીં ચારી. માણસ કેટલોક ધીરજવાન છે, કેટલોક ધાર્મિક છે, ખરો મિત્ર કોણ છે, પત્ની છે એ ભાર્યા એટલે સન્માન સન્નારી ક્યારે છે એની ખબર ક્યારે પડે. કે તુલસી સબ જગ સરસ હેમ જબલગ પીડો નહીં કામ, હેમ હુતાસન પરખીએ તો પિત્તળ નીકળે સામ. આખી દુનિયા સારી છે પણ મુશ્કેલીના સમય વિના, કષ્ટ વિના એ નક્કી ન થાય કે આ શું છે. કારણ કે પિત્તળ એ પીળા કલરનું છે, સોનું પીળા કલરનું છે, પણ તેજાબમાં જ્યારે ગળવામાં આવે ને ત્યારે સોનું છે ને એ પીળું રહે અને પિત્તળ છે ને શ્યામ થઈ જાય છે. તુલસી સબજગ સરસ હે જબલગ પડ્યો નહીં કામ, હેમ હુતાસન પરખીએ તો પિત્તળ નીકળે સામ. આ પિત્તળ છે ને શામ થઈ જાય. એટલે ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપદકાલ પરીખું અહીં ચાલી. વિપત્તિના સમય સિવાય આ લોકોની ખબર ન પડે કે માણસ કેટલો ધીરજવાન છે, માણસ કેટલો ધાર્મિક છે, ખરો મિત્ર કોણ છે અને પત્ની છે એ સન્નારી ક્યારે છે એ મુશ્કેલીના સમય સિવાય ખબર ન પડે. તો મિત્ર કેને કહેવાય એની વ્યાખ્યા બતાવી કે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મિત્ર સત્ય કહ કર સમજાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મર્દ મોહ લાભ ન લાગે, કવિ સત્ય બાત પીગલ કહે દેહ જાય પણ નેહ ન ડગે, મિત્રતા ही को नाम है लोभ कबू मन न लागे, कवि सत्य बात पिंगल कहे देह जाए पण नेह न डगे, मित्र ऐसा कीजिए सोचे संत फकीर, इस तन में कांटा लगे અને उस तन में तीन, मित्र ऐसा पीर, मित्र ऐसा कीजिए जैसे नौ का आंक ठोर ठोर फीटे ने फिर अंक को अंक. કોઈએ આ નવના આંકડાને બ્રહ્મ સાથે સરખાવ્યો છે, પણ એક હિન્દી કવિએ નવના આંકડાને મિત્રતાની સાથે સંકળાવ્યો છે કે મિત્ર એસા કીજીએ જૈસે નવ કા અંક
ઠોર ઠોર ફીટે ને ફિર અંક કો અંક. 9નો આંકડો ક્યાંય ઓછો થયો નથી. તમે 9નો પાડો લઈ લ્યો તો 9 એકા 9 તો 9 થાય, 9 દુ 18 તો 18 થાય. કેમ કે એકડે નાસડે એનું સરવાળો કરો એટલે પાછા 9 મળે. 9 તરી 27 તો 27 થાય કેમ કે બગડે અને સાતડે એનું સરવાળો કરો એટલે પાછા 9 મળે. 9 ચોકું 36 તો કે 36 થાય કેમ તગડો અને છગડો ભેરા કરો એટલે પાછો 9 મળે. 9 પંચા 45 તો 45 થાય કેમ કે ચોગડે અને પાંચડે એનું સરવાળો કરો તો પાછા 9 મળે. 9 છકે 54 તો 54 થાય કેમ કે પાંચડો અને ચોગડો સરવાળો કરો એટલે 9 થાય. 9 સત્તા 63 તો 63 થાય કેમ છગડો અને તગડોનો સરવાળો કરો એટલે પાછા 9 મળે. 9 અઠ્ઠા 72 તો કે 72 થાય કેમ હાથડે ને બગડે એનો સરવાળો કરો એટલે પાછો 9 મળે. તો 9 મિત્ર કીજીએ ऐसे जैसे 9 का अंक ठोर ठोर ફીટે ને ફિર અંક કો. આવા ભાઈબંધો છે. અને ભાઈબંધોમાં ભગવાન કૃષ્ણ અને સુદામો, દુર્યોધન અને કર્ણ, અને ઈડરનો ધણી સામસિંહજી બિહોલો અને ઠેબો નામનો ભીલ. આની ભાઈબંધી આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભગવાન કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે જાય છે, ત્રીજી વસ્તી કરવા માટે. ત્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધનને સમજાવીને કહે છે કે હે દુર્યોધન, તમે સાંભળી લો. સભાસદ ભીષમ છે રોણ કૃપાચાર્ય જશે ભૂપ ધૂપતરાટ જશે વિદુર નિહારીઓ પાટીદાર શીતલ સ્વભાવે યુધિષ્ઠિર છો અને 5 ગ્રામ માગે તો સંતોષ કો વિચારીઓ મોસો હે બસી કઈ સમજાવે કહો. કૃષ્ણ કહે જहाँ તहाँ ધારો તहाँ છત્રી કો વિનાશ ધાર્યો. સભાસદ ભીષમ દ્રોણ કૃપાચાર્ય જैसे ભૂપ ધૂતરાષ્ટ્ર जैसे विदुर निहारियो पाटीदार शीतल स्वभाव है युधिष्ठिर 5 ग्राम मांगे तो संतोष को विचारियो मोसो है समझावे कहो बेटी को जारो तहाँ सती को विनाश धारियो. एते ही पे मेरे कोई हो वायु के वधेरे वही तो हे भावी चाहिए ताही कैसे को निवारिए. આટલું કહેતા જો મારી વાત છે એમ હવામાં પાંદડું ઉડી જાય એમ જો ઉડી જતી હોય તો આ વસ્તીનો કોઈ અર્થ નથી રહેતો. ભગવાનની વસ્તી ફેલ થાય છે. ત્યારે ભગવાન કૃષ્ણને મૂકવા માટે કર્ણ જાય છે વિદાય કરવા માટે. ભગવાન ત્યાંથી વિદાય લે છે તો એને મૂકવા માટે કર્ણ જાય છે. કર્ણ જ્યારે જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ પહેલો પાસો એની ઉપર ફેંકે છે. કેની ઉપર? કર્ણ ઉપર. કારણ કે ભગવાન કૃષ્ણ જેવો કોઈ રાજનીતિજ્ઞ નહીં, ભગવાન કૃષ્ણ જેવો કોઈ કવિ નહીં, ભગવાન કૃષ્ણ જેવો કોઈ સૂર્ય નહીં. કારણ કે 11 વર્ષને 52 દિવસે જેને વ્રજમાં જેને મથુરામાં કૃષ્ણના બળજા ઉડાડી દીધા એ એની સૂર્યતા. બીજું કે મહાભારતના યુદ્ધમાં જેણે ગીતાનું સર્જન કર્યું, જેના ભાષ્ય આજ સુધી અનેક વિદ્વાનો લખતા આવ્યા છે, છતાં ગીતાના રહસ્યને આપણે ગોતી શકતા નથી. એવો કોઈ કવિ મહાન નમરે. અને બીજો રાજનીતિજ્ઞ, ભગવાન કૃષ્ણ જેવો કોઈ રાજનીતિજ્ઞ નહીં. મહાભારતનું યુદ્ધ છે એ ખરેખર કૃષ્ણ અને શકુનની સામે નહોતું. કૌરવો અને પાંડવો તો એના નિયમિત હતા, પણ હકીકત આની સામે હતા. એટલે ભગવાન કૃષ્ણ પહેલો પાસો ફેંકે છે કર્ણની માથે. તું ક્ષેત્રજ ગુરુ પાંડુ સૂતન હો દ્વિરદપુર નાથ. તું ક્ષેત્રજ ગુરુ પાંડુ સૂતન હો દ્વિરદપુર નાથ પરે યુધિષ્ઠિર તોરે પગન તજુ સુયોધન સાથ. હે કર્ણ, તું પાંડવોનો મોટો ભાઈ છો, તું આનો સાથ મૂકી દે અને પાંડવોના પક્ષમાં આવ અને હસ્તિનાપુરની ગાદી તને આપશું. તું ક્ષેત્રજ ગુરુ પાંડુ સૂત અને હો દ્વિરદપુર નાથ પરે યુધિષ્ઠિર તોરે પગ અને તજુ સુયોધન સાથ. દુર્યોધનનો સાથ તું મૂકી દે અને આના ભેરો આવતો રહે. ત્યારે જોજો કર્ણનો જવાબ. મેં એક જગ્યાએ વાંચેલું છે કે મિત્ર એવા જોઈએ કૃષ્ણ જેવા ને કર્ણ જેવા. કૃષ્ણ જેવો મિત્ર હોય તો નિશ્ચિત તમને જીત પાવે, અને કર્ણ જેવો જો મિત્ર હોય તો હાર નિશ્ચિત હોય, મૃત્યુ નિશ્ચિત હોય, છતાં તમારો સાથ ન છોડે. ત્યારે કર્ણ એને જવાબ આવશે કે હે ભગવાન કૃષ્ણ, તમે સાંભળો એમ. આપ કહો તૈસે ही કહું કરું અને નિર્લોભી શુદ્ધ ધર્મ તજુ હૃદયોધન રણ સમય કહા બને એ કર્મ. હે મહારાજ, યુદ્ધની રણભેરી વાગી રહી છે, યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે, મુશ્કેલીનું ટાણું છે, અને આ સમયે જો દુર્યોધનનો સાથ છોડી દઉં તો મારાથી આ કર્મ બની શકે નહીં. તો મિત્ર આને મરદ કહેવાય, આને મિત્ર કહેવાય. બાકી મિત્ર ऐसा कीजिए सोचे संत फकीर, उस तन में कांटा लगे અને उस तन में पीर. મિત્ર ऐसा कीजिए ઢાલ સરીકા હોય, સુખ में પીછું રહે અને દુઃખ में આગળ હોય. મિત્ર ऐसा कीजिए सोचे संत फकीર. આવા ભાઈબંધની વાત દુનિયામાંથી અમર હોય તો આ જે ચોપાઈ છે એમાં 4 બતાવે કે મારા ધાર્મિક કેટલો હોય, ધીરજવાન કેટલો હોય, ખરો મિત્ર કોણ હોય અને સન્નારી કોણ હોય. મુશ્કેલીના સમય સિવાય સન્નારીની ખબર પડે નહીં. આવા તો અનેક પ્રસંગો સાહિત્યની દુનિયામાં આવે છે. પણ વ્યાજસ્તુતિ જે અલંકાર હોય, કવિઓની દુનિયામાં વાત કરું તો વ્યાજસ્તુતિ અલંકાર છે, એમાં
ભગવાનને પહેલાં ઉપાલંબ એટલે ઠપકો આપવામાં આવે અને પછી ભગવાનનું શરણ લેવામાં આવે છે. સ્વર્ગસ્થ દેવશંકર કાનજીભાઈ નામના વ્યાસે આવી વ્યાસસ્તુતિ અલંકારમાં એક કવિતમાં ભગવાનનો શરણ સ્વીકાર્યું છે ને એમાં એને કીધું ગોપીકો ચિત્તોર ચોરો રૂપ કુબરીકો બસણ સુંદરીકો ને કાળકોટ મીરાકો નરકી કાય તો ચોરી જ્ઞાન ધારા છોરીકે દધી વ્રજ નારીકે રંકતા સુદામા હોકી ઇન્દ્રકો ગુમાન ચોરો ગિરિવર તોરીકે કહે દેવ વ્યાસ પ્રભુ આપ બડે ચોર હતો દીજીએ સબુદી મેરી કબૂદી કો ચોરી કો. હે ઈશ્વર, આ બધાનું તે કંઈક કંઈક ચોરી લીધું છે, પણ મારામાં જે કંઈ કબૂદી હોય એને તું ચોરી લે. આ વ્યાસસ્તુતિ નિંદા અલંકાર કહેવાય. અનેક એવા સાહિત્યના દોહાઓ આવે છે જેને અનેકાર્થી દોહા કહેવામાં આવે છે. એક દોહો અકબરના દરબારમાં ફરતા ફરતા આવે છે. દોહાના શબ્દો એવા છે કે કૈસે કોમલ प्रथम थान अब क्यों ऐसा क्रूर मैं पूजा मस्तक धरा यही गुनाह है सुर. कैसा कोमल प्रथम थान अब क्यों ऐसा क्रूर मैं पूजो मस्तक धरा यही गुनाह है सुर. તો અકબરે અર્થો કરાયા વિદ્વાનોને કે ભાઈ આના અર્થ શું થવા. ત્યારે એક કવિએ એમ કીધું કે ભાઈ આ દોહો એવું કહેવા માગે છે કે એક રાજ હોય છે અને એ રાજના રાજવીનો અવસાન થયા પછી એના બાળા રાજાને એની ગાદી ઉપર બેહારવામાં આવે છે. લોકો એને ભાવ પ્રેમથી ખૂબ પૂજે છે અને આગળ લઈ આવે છે. પણ જેમ જેમ રાજાની યુવા અવસ્થા આવતી જાય છે એમ એમ રાજા છે ને કરડાઈ વાપરતો જાય છે, અત્યાચાર કરતો જાય છે, પ્રજા ત્રાહીમાં પુકારી જાય છે. ત્યારે એ પ્રજા એમ કહેવા માગે છે કે કૈસા કોમલ પ્રથમ થાન અબ ક્યું ऐसा ક્રૂર મેં પૂજો મસ્તક ધરાય यही ગુનાહ હે સુર. પહેલાં તમે કેવા હતા અને હવે કહેવાશું આ અમારો ગુનો છે, તમને અમે પૂજાય. ત્યારે બીજા કવિએ એમ કીધું કે ના, એવું નથી. તે આ દોહો એક સ્ત્રી પક્ષમાં લાગુ પડે છે કે એક ભાઈના લગ્ન થાય છે, એમના પત્ની પધારે છે, ત્યારે એમના પત્ની અને એનું જે સંસાર ચાલુ જાય છે એમાં અધવિચારે અમુક ગાળા ગયા પછી પતિ છે ને પત્ની ઉપર જુલ્મ ગુજારે છે. એ જુલ્મ ગુજારે છે ત્યારે પત્ની એને એમ કહે છે કે કૈસા કોમલ પ્રથમ થાન અબ ક્યું મેં પૂજો મસ્તક ધરા યહી ગુનાહ હે સુર. હું તમને જે પહેલાં પૂછતી હતી એ મારો ગુનો છે. ત્રીજા કવિએ કીધું કે ના, એવું નથી. જગન્નાથ પંડિતે એમ કીધું કે એવું નથી. આ એક બ્રાહ્મણના પક્ષમાં લાગુ પડે છે. કે કેમ ભાઈ? કારણ કે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોને ખેતી હોય છે. એટલે કે એક બ્રાહ્મણ સવારના પરમાં ભગવાન સૂર્યનારાયણની વંદના કરે છે, એને અર્ઘ આપે છે અને પોતાના ખેતકામમાં જાય છે. અને બપોરનો સમય હોય છે અને ભાદરવાનો તડકો બરાબર માથે લાગે છે. ત્યારે આ બ્રાહ્મણ ભગવાન સૂર્યનારાયણ એમ કહે છે કે કૈસા કોમલ પ્રથમ થાન અબ ક્યું ऐसा ક્રૂર મેં પૂજો મસ્તક ધરા યહી ગુનાહ હે સુર. હે પ્રભુ, મેં પહેલાં તમારું પૂજન કર્યું, અર્ચના કર્યું, અર્ઘ આપ્યું, આ અમારો કંઈ ગુનો છે પ્રભુ. તો આ અનેકાર્થી દુહા છે. જેમ આ અનેકાર્થી દુહા છે એમ ગુધાર્થ દુહા પણ છે ચારણી સાહિત્યમાં. જેમ સંસ્કૃતમાં કુટક શ્લોક છે. એક શ્લોક કહું આપને કે યુધિષ્ઠિરેણ પુત્રી નકુલેન વિવાહિતા યુધિષ્ઠિરેણ પુત્રી નકુલેન વિવાહિતા ભીમસેન સુરજનની સા કન્યા વરદા ભવ. કે યુદ્ધમાં સ્થિર યુધિષ્ઠિરની દીકરી યુધિષ્ઠિરેણ પુત્રી નકુલેન વિવાહિતા ભીમસેન સુરજનની સા કન્યા વરદા ભવ. હવે તમે વાંચો કે સાંભળો તો પહેલી રીતે આપણને એવું લાગે યુધિષ્ઠિરની દીકરી છે, નકુલ સાથે એમના લગ્ન છે, ભીમસેનની માં છે. યુધિષ્ઠિરની પુત્રી નકુલેન વિવાહિતા ભીમસેન સુરજનની સા કન્યા વરદા ભવ. હવે આ કુટક શ્લોક છે. ખરેખર એનો અર્થ એવો થાય છે કે યુદ્ધમાં જે સ્થિર છે એવો હિમાચલ પર્વત ને એમના દીકરી નકુલેન વિવાહિતા, જેને કોઈ કુલ નથી, એવો ભગવાન સદાશિવ, એમની સાથે જેમના વિવાહ થયા છે. ભીમસેન સુરજનની સા કન્યા વરદા ભવ. ભીમસેન દેવોના સેનાધિપતિ તારકાસુરનો નાશ કર્યો ત્યારે દેવોના સરસેનાધિપતિ કાર્તિક સ્વામી હતા. અને ભીમસેન સુરકન્યા સા કન્યા વરદા ભવ. આ કુટક શ્લોક છે. તો હવે આવી વાત ક્યાં આવે? તો કે ભાઈ ચારણી સાહિત્યમાં ગોઢાર્થ દોહામાં આવું આવે છે. એક દોહો છે કે રાજકોટ રહેશે નહીં ને મોરબીનો નહીં નાથ, આમરણ આવ્યું ઢોકળું ભુજ ચરણ દે હાથ. સીધી સાદી વાત લાગે આપણને. એવું લાગે કે રાજકોટ શહેરનું નામ છે, મોરબીનું નામ છે, ભુજનું નામ છે ને આમરણનું નામ છે. પણ ખરેખર આ સાંભળવામાં વાંચવામાં જે થાય એના કરતાં એના અર્થ કંઈક અલગ છે. આ પ્રસંગ એવો છે કે સતી સીતાનું હરણ કર્યા પછી રામનું દળકટક લંકાના મેદાનમાં પધારે છે. લંકાના મેદાનમાં એવા પછી યુદ્ધની શરૂઆત થાય છે અને એ યુદ્ધમાં રાવણના મહારાક્ષસોનો નાશ થઈ જાય છે, મેઘનાથનો નાશ થાય છે, કુંભકર્ણનો નાશ થાય છે. અને ત્યારે રાવણ છે ને એ રાવણ એના મહેલમાં ધ્રુજી ઉઠે છે.
એને ભય લાગે ત્યારે સતી જે મંદોદરી એ રાવણને સંબોધન કરી કહે છે કે હે પતિદેવ, રાજ અને કોટ એ રહેશે નહીં. આ તારું રાજ રહેવાનું નથી, તારો જે હોનાનો મહેલ છે એ રહેવાનું નથી, રાજ કોટ રહેશે નહીં ને મોરબીનો નહીં નાથ. એ પહેલાં તમે કેમ બીના નહીં? અત્યારે ડરવા માંડ્યા છો કે હવે મને મૃત્યુ આપણી જશે મૃત્યુ, તો પહેલાં તમે કેમ ડર્યા નહીં? મોરબીનો ને આમરણ નહીં પણ આ મરણ આવ્યું ઢુકડું અને ભુજ ચરણ દે હાથ. હવે તું ભગવાનના ચરણમાં હાથ દઈ દે તો તું જીવી જઈશ, અથવા તો તને ભગવાન ક્ષમા આપી દેશે હજી પણ જો તમે એના ચરણમાં જાઓ તો. આ આપણા ચારણી સાહિત્યના ઘણા બધા દોહાઓ, કવિતો અને શ્લોકો, વાક્યો એવા બધા ગુઢા છે જે સાંભળવાની અને સમજવાની મજા આવે. વિષન વાહન ન્યાદજનક તાહી સુતા કે બીર તા હંતક પ્રસન્ન રહો સદા હરો મમ ભીર. દુહોમાં એમ કહે છે વિષન વાહન ન્યાદજનક. વિષન એટલે બ્રહ્માજી, એનું વાહન શું? તો કે હંસ. વિષન વાહન ન્યાદજનક, એમનો ખોરાક શું? તો કે એમનો ખોરાક મોતી. અને એ મોતી પેદા ક્યાં થાય? વિષન વાહન ન્યાદજનક તાહી સુતા કે બીર. એનો બાપ કોણ? તો કે મોતી સાગરમાં પેદા થાય તો એનો બાપ સાગર છે. તાહી સુતા કે બીર, એની દીકરી કોણ? કે લક્ષ્મીજી. અને એ લક્ષ્મીજીના ભાઈ કોણ? કે જાલંધર. તો એને નાશ કરવાવાળા એ ભગવાન તમે અમારી ઉપર કૃપા કરો. વિષન વાહન ન્યાદજનક તાહી સુતા કે બીર તા હંતક પ્રસન્ન રહો સદા હરો મમ ભીમ. આ સાહિત્યની દુનિયા છે અને એને સાંભળવી, સમજવી જીવનમાં બોધદક્ષ છે. ઘણા બધા કવિઓ એની વિશે ઘણું બધું કહી ગયા છે. જેટલું કહીએ એટલું થોડું છે સાહિત્યનું, કારણ કે આ સાગર તો એવો છે કે જે પક્ષીમાં જેટલી ચાંચ હોય એટલું એમાં પાણી પી શકે એટલું તમે સાહિત્યમાં, અને ગમે એટલા વર્ષો તમે વાંચો પણ અધૂરા. મહાકવિઓ વિશે કહો તો વર્તમાન સમયના કવિઓ વિશે જે કંઈ કહો એ બધું અધૂરું લાગે, કારણ કે આને પૂર્ણરૂપ પામી જવું એ કોઈ કવિઓની હસ્તી બહારની વાત છે. કારણ કે આમાં તો અથાગ સાહિત્ય છે. આનો સમુદ્ર એવડો મોટો ગહેરો અને ઊંડો છે કે જેનું તમે માપ કોઈ દિવસ કોઈ કાઢી શકતા નથી. અને સાહિત્યની દુનિયામાં જેને પગલાં માંડ્યા પાપા, એ આમાં એટલા બધા પછી લીન થઈ જાય કે એને બીજી દુનિયા છીછરી એને વામણી લાગવા મને. મિત્રો, એક કવિત છે કેશવદાસજીનું, મેં તમને કીધું ને પેલો કે પદ છંદ પદ સુર કે દોહા બિહારી દાસ ચોપાઈ તુલસીદાસજીને કવિત કેશવદાસજીએ કવિત કીધું છે કે જસ કો સ્વાદ સુહીએ સોહી સુનીએ પરાય કાન ગાને કો સ્વાદ સોહી હરિગુણ ગાઈએ જીભ કો સ્વાદ બોરો બોલીએ ના કાહુ સંગ અને સંપત્તિ કો સ્વાદ સબ શીશ તે નમાઈએ દેહ કો સ્વાદ ઘર કો સ્વાદ જબ એકી સંપ હોય ચલે અને દેહ કો સ્વાદ સોઈ નિરોગ દેહ પાઈએ એ તો સુખ કો સ્વાદ કહેતા હે કેશવદાસ પણ ખાને કો સ્વાદ તો કછું ઓર કો ખવાઈએ. ખાવાનો સ્વાદ બીજાને ખવડાવ્યા પછી મળે. આ અનેક કવિઓએ જે રચનાઓ રચી છે, દોહાઓ, છંદો, કવિતો અને એમાંય સપાખરું, જે સપાખરાની પ્રસિદ્ધિ બહુ છે હાલના સમયમાં. અને ખાસ કરીને ચારણ કવિઓ, ભાટ કવિઓ, અત્યાદી કવિઓ પણ લખ્યું છે. પણ સપાખરું જે બોલાય છે કેવી રીતે બોલાય કે પંથ તાહિબો ખગેશો જોડા ઊંટા હિબો પબે પાન કીજબો પનંગનાથ કાહિબો પતંગ દમ જાડા નાહિબો જગાહિકો બેલા દિસ એસો એક હઠાઈબો મરદો અનંગ બેસીબો ચોદારા ખંડા બ્રહ્મટા ગૌદી બાર ચક્ર બધો સહીબો લહીબો દધી કોજ કહીબો કનિકારણ બેહીબો કોસરી કરતા એસો મહાસુરવીર એસો દહીબો મનોજ ચાખીબો હલા હલકો નાખી દો રેવતા ચમુ નારા ચંદ્ર ભેદીબો બિરાણ મંત્ર નામ ગોધવાંત અહિરા ધકીબો મનિકે કાજ અને કામની પેખીએ બાત રાખીબો સો કામ 88,000 સૂચક ગૃહાચર ખીનું વાગે ધરે અવતાર નાકે કરે તારા ધર્મ રહે સર ધાર વાકો સલામા 1000 વાર પારાવાર જીતે સોતો દુસરો પરમ કૂડો દેવરો મંડાણ ઉડ ગીર મેરી સબે કૂડો જમી કપિટ કૂડો અહંકાર કૂડ હે કરમ અમ પવન જમાવ કૂડો ગીર ધારી નાહી કૂડો એક હિ મંટન ખોટો માલ ખોટો બેટો બાજકો તબેલે ખોટો ત્રિય બન ખોટો પ્રામ જડિત્રા કો નંકો બનાવ ખોટો મોટો ખોટો નાહી એક બાત નહીં મુકતું જૂઠો હે તો બંધવા કો પત્ર કુટુંબ જીતો માતા પિતા સબે જૂઠો હે મલક જૂઠો લાવ સાસરા કો પુત્ર પરિવાર જૂઠો નાહી જૂઠો એક આત્મ અલગ કેચા કાલો કરો પ્રેમ કરે મીચા કરી કામ કરે સ્કાય કો બનાવ કાચો સબે કાચો કામ કાચો રાજી ઇન્દ્ર કો આપરી બ્રહ્માંડ કાચો સાચો બાવા સાવો એક ઈશ્વરાનો સામ મહાત્મા ઈશ્વરદાસજીનું સપાકરું છે. પેલું સપાકરું છે કામદેવને જીવવાનું છે. અને અનેક જાતિના છંદો છે, જે છંદો જેમ એક ઝાડનું મૂળિયું ઉહોળ્યું છે એમ એક છંદો હરિના ગુણાનુરાગ ગાવા માટે અને આપણને કંઈક બોધદક્ષ છે. જેમ કે છંદ હરિકીત છે
ए जही नाम यादा जयंद गयंद सादा जल जगादा जूड़ते करी संत हादा मीत मादा हरन बादा श्री हरि ए जय हरन बादा श्री हरि ए जही नाम यादा गयंद सादा जल जगादा अंतरे जब जूड़ खादा करी हादा शरण लादा अनुसरे ए मिट गए उपादा चैन बादा बोध दादा दा करी ए जय रमन राधा मित्र माता हरन बाधा श्री हरि ए वसुदेव द्वारे देह तारे भार तारे भौम कै सुन काज सारे संत मार देश तारे होम के सुरपति हंकारे मेघ बारे ब्रज उगारे गिरिधरी ए जय रमन राधा मित्र माता हरन बाधा श्री हरि आ हरिगीत नामनो छंद छे અને એ છંદના રચેતા મહાત્મા બ્રહ્માનંદ છે। આ બ્રહ્માનંદજીના જે છંદો છે એમાં એણે જે રેણંકી છંદ લખ્યો છે, જો કે ભગવત પિંગાળ દલપત પિંગાળમાં રેણંકી છંદનો ક્યાંય મેં ઉલ્લેખ વાંચ્યો નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે મહાત્મા બ્રહ્માનંદજીએ ગાહા અને ઉગાહા નામના બે છંદોને તોડ્યા પછી આ રેણકી જાતિનો છંદ બનાવ્યો છે। અહીં સાર સાર પાર સધારિયા માર તારી અનુસાર કર કર વર ધર્મેલ કરે હરિહર સૂર્ય વર અચર અતિ મન હર ભર ભર અતિ ઉર હરક ભરે નિરખત ગણ નગર પ્રવર્તન ગીર ગણ શિખર જને એ ગણ રૌ પટ ફરર ગરાર પદ ગરન રગ મર સુધીર શ્યામ રમે એ રંગ પર સુધીર શ્યામ राजद पार्षा धर नीलंबर यंबर धर नौ सत शणगार धरे पर रथम पद जा पर कद जर 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 प्रतिबिंब जरे लर लर उरहार गुलाम के लर कत सिर पर गजरा कुसुम सजे ए पर गढ़ दर सदर मान सर यू पर यन शक्ति सकल मिली राज सजे ए शक्ति सकल मिली राज सरे जांजर धुन जणण जणण गत जण कतन गणण गो घर पाई गुरे तणण तंतु बाजत तंबुर सणण गावत मधुर सुरे थणण थाय कार भयो जब थाय तत् गणण गणण जब धरण गजे ए पर गढ़दर सदर मान सर यू पर यन शक्ति सकल मिली राज सजे ए मारी शक्ति सकल मिली राज सजे। आ રણકી જાતિનો છંદ કચ્છના દેવદાર નામના બારોટે દેવદાર નામના એક ચાણક્યએ બનાવેલો છે। તો આ સાહિત્યની દુનિયામાં જેટલું આપણે કહીએ એટલું ઓછું છે। મહાવિદ્વાનો પણ એને સાંભળતા હશે, જોતા હશે, કારણ કે સાહિત્યમાં જે રસ લેતા માણસો છે એને આના સિવાય રસ સિવાય બીજો રસ પસંદ ન હોય, તો આ તકે ફેસબુકના માધ્યમથી આપની સમક્ષ જે કંઈ રજૂ કરવાની તક મળી છે એટલે મને આનંદ થાય છે। આપ સર્વ પણ આ સાહિત્યના કાર્યક્રમને સાંભળતા હશો। ઘણા બધા છંદો છે અને એ છંદના રચયિતા જેટલા બધા કહીએ એટલા કવિઓએ પોતપોતાની નોખી દ્રષ્ટિથી ભગવાનના ગુણાનુરાગ ગાયા છે, કેટલાય પ્રાકૃતિના વર્ણન કર્યા છે। પણ જે છંદ છે પિંગળમાં એક નિયમ એવો બતાવ્યો છે કે જે 8 ગણ છે એમાં મ, ન, ય અને ભ આ 4 ગણ એવા છે, એનાથી તમે સ્તુતિ કરો તો એ યુત્તમ કહેવાય। કોઈ પણ કવિતા કરવામાં પહેલાં આ ગણને લેવામાં આવે એવું ભગવત પિંગળમાં ઉલ્લેખ છે। બાકી ઈશ્વરની સ્તુતિમાં ગમે ગણ લઈ શકે છે અને કવિઓએ ઘણી કવિતાઓ બનાવી છે અને ઈશ્વર સુધી પણ માણસો કવિતાના માધ્યમથી પૂજા પોગેલા છે। તો આ સાહિત્યની દુનિયા બહુ અથાગ વિશાળ। અને બીજું કે કરત કરત અભ્યાસ છે જળમતી હોત સુજાન, કરત કરત અભ્યાસ છે જળમતી હોત સુજાન, આવત જાવત રસી અને શિલ્પલ કરત નિશાળ। તમે કાયમ એનો અભ્યાસ કર્યા રાખો તો તમને ખરેખર આમાંથી જાણવા મળશે, જ્ઞાન મળશે અને તમે ઘણા આ બાબતમાં આગળ જશો। આજના ઘણા બધા આપણા યુવાનો મિત્રો સાહિત્યની દુનિયામાં રસ લે છે, પણ એમને એક કહેવાનું કે આ દુનિયામાં જેટલા ઊંડા ઉતરશો એટલી મજા આવશે, કારણ કે અન બુડે બુડે અને તરે જે બુડે સબંગ તમામ અંગથી આમાં બુડી જાઓ તો આપણે તરી જઈએ। આ સાહિત્યની દુનિયામાં જેટલા કે એટલા કવિતો, દોહાઓ, છંદો, સોઠાઓ એ બધા અતિ અદ્ભુત અને સરસ મજાના છે। બીજું સાથે સાથે તમને જ્ઞાન સાથે મનોરંજન પણ પૂરું પાડે છે। સાહિત્ય એવી વસ્તુ નથી કે તમને મનોરંજન ન મળે, આમાં મનોરંજન બી મળે છે અને જ્ઞાન બી મળે છે। જેટલું કહીએ એટલું સાહિત્યની દુનિયામાં ઓછું છે। જે ગ્રંથો તમે વાંચો ત્યારે આપણે ખ્યાલ આવે કે આ કવિઓની કેટલી બધી ઊંચી કલ્પના હોય છે કે જે કલ્પનાને હું તમે એને પાર પામી શકતા નથી, કારણ કે વધતા ન દેખાય વેલ, ચાંદી ન દેખાય ચાંદીને વધતા ન દેખાય વેલ,
ભક્તિનો દેખાય ભગતની યહી કુદરત કા ખેલ, આ કુદરતનો ખેલ છે. નમસ્કાર સૌ ડાયરાને. જય માતાજીની, જય માતાજીની. તો ખરેખર મોજ આવી ગઈ. આજનો જે સાગર ખરેખર અદ્ભુત હતો ને સાહિત્યની વાત ખરેખર મોજ આવી અને ખૂબ જ પ્રિય. અને મનહર સાહેબને કહું તો હું કોમેન્ટ વાંચતો હતો તો ઘણા બધી કોમેન્ટ એવી હતી કે મનહર સાહેબ મહિના 2-3 ગોઠવો, સાહિત્યની જરૂર છે. આમાં ઘણી બધી કોમેન્ટો છે અને ઘણા બધા અલગ અલગ કીધું કે સાહેબ વન્સ મોર ચાલુ રાખો એવી બધી કોમેન્ટ છે. તો કહેવાય છે કે અલમ ઇકબાલે કીધું છે, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં. અને જીવનને રસમય ને એક પુષ્પ સમાન બનાવવા માટે સાહિત્ય જરૂર છે. તો જે કોઈ યુવાન મિત્ર છે વડીલ સમાન, ગૌરવ સમાન અને સમાજનું ગૌરવ કહી શકાય, મનહર સાહેબને કેમ ભૂલી શકાય. તો તમને અદાની એક વાત હું એક કહું દિલની, હું જ્યારે અદાની ઘરે આવું છું ને અને ઘરે બેહવા આવું ને, એક 4-5 ફાઇલો હોય સાહિત્યની જ હોય અને એના સાહિત્યમાં એટલા આમાં રસ હોય એની અંદર, કાંઈક ને રચનાઓ કરતા જ હોય, છંદની રચના જ કરતા હોય. આદા જેમ વાત કહ્યું સાહિત્યમાં પડો એટલે સાગર ખૂબ જ મોટો છે, જેટલું જાણો એટલું ઓછું. તો આ તકે નાયક ભોજક વ્યાસ સમાજ વતી આપનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું. આ રીતના દર્શક મિત્રો જણાવીએ કે આવી રીતના એક પછી એક સમાજનો ગૌરવ કહી શકાય, એક પછી એવી રીતના મળતા રહીશું. તો આજનો પ્રોગ્રામ સમાપ્ત કરી છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.